હેલો ફ્રેન્ડ્સ, પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું એક નવી રેસીપી લઈને આવી ગઈ છું. જી હા, આજે એક બહુ જ સરસ કોમ્બિનેશનથી રેસીપી બનવાની છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણને ઘણા બધા શરીરમાં તકલીફો હોય છે, ઘણી ડેફિશિયન્સી હોય છે, તો આપણે મેંદો અને ખાંડ અવોઇડ કરતા હોઈએ છીએ. ઘણાને ડાયાબિટીસ હોય છે તો પણ ખાંડ નથી લેતા હોતા. હા, આજે હું તમને એમાંથી જ અવોઇડ કરી અને ખૂબ જ સરસ રેસીપી એટલે કે આટા કેક બનાવવા શીખવવાની છું. આટા કેક માટે પ્યોર ઘઉંનો લોટ અને ગોળનો પાવડરનો આપણે યુઝ કરીશું. આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આટા જેગરે કેક બનાવવા માટે સૌથી પહેલા આપણે એક બોલમાં તેલ લઈશું. અહીંયા 1/4 કપ મેં તેલ લીધું છે. તેની અંદર આપણે જેગરી પાવડર જે ઇઝીલી માર્કેટમાં અવેલેબલ છે એ 1/3 કપ લીધું છે. તમે જેટલું મીઠાશ ખાતા હો ગળ્યું એટલું આપણે એમાં લેવાનું છે. પ્રોપર મિક્સ કરી લઈશું. 1/4 કપ દહીં છે એ એડ કરીશું. ઓઇલ, દહીં અને ગોળનો પાવડર પ્રોપર એકદમ મિક્સ કરી લઈશું. 3 થી 4 મિનિટ માટે હલાવીશું. આપણે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કર્યો છે આ કેકમાં, એટલા માટે કે ઘણા લોકો હોય છે એ શુગર નથી ખાતા હોતા અને ડાયાબિટીસ જેને હોય તે લોકો આ થોડા પ્રમાણમાં આ કેકને ખાઈ શકે છે. બીજું, આપણે અહીંયા મેંદાની બદલે ઘઉંનો લોટ લીધો છે, એટલે કે આ કેકનું હેલ્ધી વર્ઝન છે. હવે આપણે આ ગોળના બેટરમાં ઘઉંનો લોટ છે 1 કપ લીધો છે, એને આપણે સરસ રીતે ચાળી લઈશું. એમાં જ બેકિંગ પાવડર છે, આપણે 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર લઈશું. બેકિંગ સોડા છે એને આપણે હાફ લેવાનું છે, 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા. મીઠું છે ચપટી મીઠું. પ્રોપર આપણે મિક્સ કરી લઈશું. આ પ્રોપર મિક્સ થઈ ગયું છે લોટ અને બધું મિશ્રણ. હવે આપણે એને અંદર વેનીલા એસેન્સ નાખીશું. 1 ટેબલસ્પૂન જેટલું વેનીલા એસેન્સ છે જે ટેસ્ટ માટે, અને થોડુંક આપણે દૂધ ઉમેરીશું. થોડું દૂધ ઉમેરતા જઈશું. અહીંયા મેં 1/2 કપ જેટલું મિલ્ક લીધું છે. પહેલા એને પ્રોપર મિક્સ કરી લઈએ, પછી આપણે જરૂર પડે ફરી ઉમેરીશું. બેટર ઢીલું થઈ ગયું છે. આપણે થોડુંક 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરીશું. ફરી મિક્સ કરીશું. આપણે જે પણ મોલ્ડમાં સેટ કરવી હોય કેકને બેક કરવી હોય એ મોલ્ડ લેવાનું. અહીંયા મેં રાઉન્ડ મોલ્ડ લીધું છે એલ્યુમિનિયમ ટીનનું. એને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું પ્રોપર. તમે ઓઇલથી પણ ગ્રીસ કરી શકો છો, બટરથી પણ ગ્રીસ કરી શકો છો. એકદમ સરસ આપણે ચારે બાજુથી એને પ્રોપર ગ્રીસ કરી લઈશું. ગ્રીસ થઈ ગયું છે. હવે આપણે આ રાઉન્ડ મેં બટર પેપરને કટ કરી લીધું છે, એને આપણે મોલ્ડમાં નીચે મૂકીશું. હવે આપણે બેકિંગ પેનમાં આને પોર કરીશું મિશ્રણને. બે થી 3 વાર આપણે આવી રીતે ટેપ કરી લેશું. ત્યારબાદ આલમંડ છે એને આપણે ઉપર સ્પ્રિંકલ કરીશું. આપણે એને 150 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર બેક કરવા મૂકવાની છે. બેકિંગ પેનમાં
કેકનું બેટર તૈયાર છે. હવે આપણે એને 150 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર 20 થી 25 મિનિટ માટે બેક કરીશું. 10 થી 15 મિનિટ પ્રીહીટ કરેલું ઓવન છે, એને આપણે બેક કરવા મૂકીશું. એમાં કેકને 150 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર બેક કરીશું. તૈયાર છે આટા જેગરી કેક.